નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા શહેરના વેપારી સાથે છેતરપિંડી મામલો। આરોપી અમદાવાદથી ઝડપી લેવાયો। ધ્રાંગધ્રાની સોની બજારમાં આવેલી નીલકંઠ જ્વેલર્સના માલિક સાથે 100 ગ્રામ સોનાની લગડીની છેતરપિંડી કરનાર આરોપીને અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી લેવામાં આવ્યો છે। આ બનાવ 30 નવેમ્બરના રોજ બન્યો હતો, જ્યારે એક શખ્સ ગ્રાહક બનીને સોનીની દુકાને આવ્યો હતો। કપાળે સ્વામિનારાયણનું તિલક, ધાર્મિક વાતો અને વિશ્વાસ ઊભો કરનાર ભાષા દ્વારા તેણે વેપારીનો વિશ્વાસ જીત્યો હતો। શખ્સે મંદિર માટે 50 ગ્રામ અને પોતાના ઘર માટે 50 ગ્રામ સોનાની લગડી ખરીદવાની વાત કરી હતી। ચૂકવણી માટે તેણે ₹13.47 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ ચેકમાં રકમ ભરેલી ન હતી। થોડા સમય બાદ વેપારીએ ચેક તપાસતા છેતરપિંડીનો ખુલાસો થયો। શખ્સનો મોબાઈલ નંબર પણ બંધ આવતા વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો। આ મામલે 27 ડિસેમ્બરના રોજ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીએ ખોટી ઓળખ આપી હતી। તેનું સાચું નામ શૈલેષભાઈ છગનભાઈ ઉધાળ હોવાનું અને તે જેતપુર તાલુકાને થાણા ગલોલ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં આરોપીનું લોકેશન અમદાવાદમાં હોવાનું જાણવા મળ્યું હતું। વધુમાં જાણવા મળ્યું કે આરોપી સામે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયેલ હતો અને તે ત્યાંથી ધરપકડમાં હતો। આથી ધ્રાંગધ્રા સિટી પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીની કસ્ટડી લઈ તેને ધ્રાંગધ્રા લાવી વધુ તપાસ શરૂ કરી છે। સમગ્ર તપાસ પીએસઆઈ એ.કે. વાઘેલા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। હાલ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેણે આ પ્રકારની છેતરપિંડી અન્ય સ્થળોએ પણ કરી છે કે નહીં તે દિશામાં સઘન તપાસ ચાલુ છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।